નમસ્કાર. આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત આજનો મારો વિષય છે વિશ્વ જૈવ વિવિધતા દિવસ. 22 મે એટલે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ જૈવ વિવિધતા દિવસ. તો આજનો એમાં મારો વિષય છે કે આજે હું તમને એક ઔષધીય વનસ્પતિના ગુણધર્મ વિશે સમજાવીશ. એ વનસ્પતિનું નામ છે બોરસલી, જેને આપણે સંસ્કૃતમાં બકુલ પણ કહીએ છીએ. તો ચાલો હું આજે તમને તેના ગુણધર્મો વિશે થોડી માહિતી આપીશ. આ જે બોરસલી છે તે એક ઔષધીય વનસ્પતિ છે. તે જંગલોમાં જોવા મળે છે અને તે પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે. આ જે બોરસલી જે છે એનું વૃક્ષ જે છે તેના પાન કેવા હોય છે તો કે આંબાના પાન જેવા હોય છે. તેના પર સુગંધિત ફૂલ આવે છે અને તેના ફળ જે હોય છે તે બદામ જેવડા હોય છે. બોરસલીના ફૂલોને એ સરસ મજાના સુગંધિત હોય છે. આ ફૂલોને વાટીને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ગાળીને પીવાથી ખાંસીમાં ઘણો બધો ફાયદો થાય છે. તેમજ દાંત હલતા હોય કે પેઢા નબળા બની ગયા હોય તો આ વૃક્ષની છાલનો ઉકાળો બનાવી અને ઉકાળો ઠંડો કરી તેમજ 10થી 15 મિનિટ મોંમાં રાખવાથી દાંતમાં પણ ફાયદો થાય છે અને દાંતના દુખાવામાં પણ ઘણો બધો રાહત થાય છે. આ વૃક્ષના બીજના સેવન કરવાથી પેશાબમાં રાહત થાય છે, પેશાબની બળતરામાં રાહત થાય છે. તેમજ હરસ, મસા અને દાંતનો જે દુખાવો હોય છે તેમાં પણ ઘણી બધી રાહત જોવા મળે છે. તે ઉપરાંત કફ, પિત્ત, સફેદ કોઢ માટે તેમજ પેટના કૃમિનો પણ સરળતાથી નાશ કરે છે. આ બીજનું સેવન કરવાથી હૃદય માટે ખૂબ જ હિતકારી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.